નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ હેરિડિટી એન્ડ ઇવોલ્યુશન એનો અભ્યાસ કરીએ છીએ. આપણને બધાને ખબર છે કે આ હેરિડિટી શબ્દથી આપણે બધા જ વાકેફ છે. આપણા ઘરમાં આપણા જે મોટા લોકો હોય, વડીલો, એની પાસેથી આપણે ક્યારેક ક્યારેક આવું શબ્દ સાંભળ્યો હશે કે મને ડાયાબિટીસ છે. તો કે તને કેવી રીતે ડાયાબિટીસ થઈ ગયો? તારે તો શરીરે નથી. પણ કે હેરિડિટીમાં મારા પપ્પાને હતો, મારા મમ્મીને હતો, મારા દાદાને હતો, એટલે મને ડાયાબિટીસ આવ્યો. બીપી, તો કે બીપી પણ મારા મમ્મી પપ્પાને બ્લડ પ્રેશર રહેતું હતું, એટલે મને પણ હેરિડિટીમાં આવ્યું છે. બરાબર? આવું આપણને સાંભળવા મળે છે. બરાબર? તો એ હેરિડિટી એટલે વંશ પરંપરાગત તો પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ હેરિડિટી અને ઇવોલ્યુશન. આપણે આપણા ઘરમાં મેં કીધું એ પ્રમાણે આપણે જાણીએ છીએ, મોટા લોકો આવું બધું બોલતા હોય કે ભાઈ મને ડાયાબિટીસ છે તો મારા પપ્પાને હતો, મારા મમ્મીને હતો એટલે મને છે. બીપી મારા મમ્મીને છે, મને છે. બરાબર? પછી કે આપણે ઘણી વખત સ્વભાવની રીતે જોઈએ કે ભાઈ આ પ્રેમ છે ને એકદમ જિદ્દી છે એમ. તો કે કેમ જિદ્દી છે? કે એન બાપો એવો જ હતો. બરાબર? આ એકદમ ભોળો છે. તો કે કેમ? તો કે એન બાપો એવો જ હતો. આ એકદમ લુચ્ચી છે. તો કે કેમ? તો કે એન પપ્પા એવા હતા. એટલે આ તો જો કે એની ફોઈ પર ગઈ છે. પણ એવું આપણે વારંવાર આપણા ઘરોમાં સાંભળીએ છીએ કે ભાઈ આવું કેમ? બરાબર? તો પછી એમ કે ભાઈ મારા જેમ શરીર વધી ગયું. તો કે એન બાપાનું વધ્યું હતું એટલે એનું વધે જ ને. એટલે કે આ હેરિડિટી ના હોય. બરાબર? પણ તોય આપણે જોડી દઈએ છીએ કે કંઈ પણ વસ્તુ હોય તો કે ભાઈ મને વારસામાં મળ્યું છે. અને અમુક લોકો ગર્વથી કહેતા હોય આપણને સુગર આવી છે. કોઈ ના જાણતું હોય તો સામેથી પાછા બધા જ જણાવે આપણને સુગર આવી છે, મારે મીઠું ઓછું ખાવાનું. કેમ? મને ડાયાબિટીસ આવે છે. કારણ કે ડાયાબિટીસ એ રાજ રોગ કહેવાય. રાજા લોકો હોય ને એને જ આ રોગ થાય. પહેલા એવું હતું, અત્યારે તો બધાને થાય. બરાબર? તો આ હેરિડિટી છે. તો હેરિડિટી અને ઉદ્વિકાસ એટલે આપણે જે પ્રજનનની પ્રક્રિયામાં ભિન્નતા એવો એક શબ્દ આવતો હતો. તો એ ભિન્નતાના કારણે બે જુદા જુદા સજીવો, ચહેરા, મોઢા, રંગ, રૂપ બધું અલગ અલગ હોય એવા સજીવો ભેગા થઈ એક નવી પેઢીનું સર્જન કરે ત્યારે એ પેઢી એ બંનેના 50-50% લક્ષણો મેળવે છે. એના પછી એ સજીવ બીજા કોઈ સજીવની સાથે પ્રજનનની ક્રિયાથી બીજી પેઢીનું નિર્માણ કરે છે. તો થોડા વખત પછી એવું થશે, આપણે ત્યાં થોડા 7 પેઢી સુધી આપણે એવું કહી શકીએ આ એના દાદા જેવો છે, આ એના માસી જેવો છે, આ એના બા જેવો છે, આ એની ફોઈ જેવી છે, એની આંખો આવી છે, મોઢું આવું છે, નાક આવું છે. આ 7 પેઢી સુધી આપણે કહી શકીએ. 8મી પેઢીએ એ લક્ષણ બદલાઈ જાય. બરાબર? કદાચ કાગડા જેવા કારા સજીવો જે હોય એમના છોકરા દૂધ જેવા રૂપાળા થઈ જાય, અને દૂધ જેવા રૂપાળા હોય એમના છોકરા મારા જેવા કલર જાય તો પૈસા પાછા, એવા થઈ જાય. તો આ પેઢી દર પેઢી એની અંદર જે ફેરફાર આવે છે એ ફેરફાર એ ઉદ્વિકાસ. આપણને એક સામાન્ય ઉદાહરણ આગળ કદાચ તમારે આવશે કે નહીં મને ખબર નથી. જીરાફ નામનું પ્રાણી આપણને બધાને ખબર છે. જીરાફની ડોક પહેલા બકરી જેવી જ હતી. પણ એ એવા વાતાવરણમાં, એવી પ્રકૃતિમાં, એટલે એવા વિસ્તારમાં એ રહેતું હતું કે ત્યાં આગળ એને ઊંચા ઝાડ ઉપરથી પાંદડા તોડીને ખાવા પડતા હતા પોતાના જીવનનું ગુજરાન અસ્તિત્વ ટકાવી રાખવા માટે. તો
તો અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઊંચા. તો પહેલા એ શું કરે, હવે મારી હાઈટ આ કાર્તિક જેવી હોય એટલે હું પહેલા એવો જ હતો. હવે કાર્તિકની હાઈટ હોય ને એને કીધું હોય કે તાર પંખાને રોજ અડવાનું, બરાબર. તમે લોકો તો આમ સહેજ આમ હાથ ઊંચો કરો તો અડી જાય, પણ પેલા બિચારાને કૂદકા મારવા પડે ને. તો પહેલા જીરાફને એવી રીતે કૂદકા મારવા પડતા હતા, પણ એણે એની પેઢી દર પેઢી એ પ્રક્રિયા ચાલુ રાખી, બરાબર. ઊંચું જોવાનું અને કૂદકો મારવાનો, ઊંચું જોવાનું અને કૂદકો મારવાનો. પેઢી દર પેઢી એની ડોક ધીમે 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 લાંબી થતી ગઈ. અત્યારે દુનિયામાં સૌથી લાંબી ડોક એ જીરાફની કહેવાય છે, બરાબર. તમે કોઈ દિવસ કોઈ જીરાફને મળવા ગયા હોય તો તમારે 2 માળ ઉપર બારીમાંથી એને મળવું પડે, ત્યારે એને હાય હેલો થાય. બાકી તમે નીચે ઉભા રહીને આમ કરો ને તો તમને કશું દેખાય નહીં, બરાબર. તો એ જીરાફ એ ઉદ્વિકાસનું એક પરિણામ છે કે ભાઈ કાળક્રમે પ્રકૃતિના આધાર ઉપર જે વિસ્તારમાં રહે છે, જે પરિસ્થિતિમાં રહે છે, એ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધતા સાધતા એનામાં જે બદલાવ આવ્યો એ ઉદ્વિકાસ. માણસો માટે એવું કહેવાય છે કે માણસોનો જન્મ એટલે વાંદરામાંથી થયેલો છે. તો સ્વાભાવિક તમારા જેવા છોકરાઓનો પ્રશ્ન થાય, પૂંછડી કઈ ગઈ ગુરુજી? કે ભગવાને અંદર છે ને આખા શરીરમાં તમને 7 પૂંછડી આપી છે. અમે નાના હતા ત્યારે તો એક કવિતા આવતી હતી, અથવા તો અમે એક કાવ્ય બોલતા હતા પણ ખરા, ઉંદર 7 પૂંછડી વાળો. ઉંદર 7 પૂંછડી વાળો. એક પૂંછડી કપાઈ ગઈ કે ઉંદર 5-6 પૂંછડી વાળો. પછી કે બધી કપાઈ ગઈ કે ઉંદર બુઠ્ઠો. પણ ખીજવાનું તો ચાલુ જ રાખવાનું, ખીજવાનું તો ચાલુ જ રાખવાનું. એવી એક કવિતા હતી, વાર્તા પણ હતી. પણ એ બધું શું થયું? તો એ ઉદ્વિકાસનું પરિણામ. માણસનો જન્મ વાંદરામાંથી થયો આવું વિજ્ઞાન કહે છે, આવું વિજ્ઞાન કહે છે. પણ વિજ્ઞાન હજી સંપૂર્ણ નથી. આપણને બધાને ખબર છે કે આપણે તો ભગવાન મનુસ્મૃતિના, બ્રહ્માજીના પુત્ર મનુસ્મૃતિ અને માતા રતિ, આપણે તો એના સંતાનો છે, બરાબર. કેટલાક લોકો દાનવ હોઈ શકે, બાકી તમે બધા તો માણસના સંતાનો છે. તો આપણો જન્મ વાંદરામાંથી થયો જ નથી, પણ વિજ્ઞાન વાંદરાના જે ડીએનએ, વાંદરાના જે લક્ષણો, વાંદરાની જે શરીર રચના અને મનુષ્યની શરીર રચના, અને એ બંનેમાં થતા કાળક્રમે ફેરફાર, આ બેને વિજ્ઞાને એની અંદર ઘણું બધું સામ્યતા જોયું છે. તમારા મમ્મી તમારા માથામાંથી જુઓ કાઢે, વાંદરાના બચ્ચા એની મમ્મી કરે ને, બરાબર. તમને જેમ લઈ લઈને ફરે તમારા મમ્મી, એમ એ બધાને લઈ લઈને ફરે ને, તો ઉછળકૂદ કેટલાય કરે. એટલે આપણને તોફાન મસ્તી કરતા હોય તો સૌથી પહેલું વિરુદ્ધ કયું મળે? કયું મળે? વાંદરા જેવા. અને 10 વાર કીધા પછી એ સમજણ ના પડે તો કયું કહેવાય? ગધેડા જેવા, બરાબર. ના કરવાની હરકતો કરે તો કે જાનવર જેવો છે. અને બધાને મારી જેમ બધાને હેરાન કરતો હોય કે સાલો રાક્ષસ છે. સરખામણી તો અહીંયા પણ આપણે આખા પ્રકરણમાં તમારામાં શું ફેરફાર આવ્યા, તમારામાં કેમ પરિવર્તન આવ્યું, અને આ પ્રકરણ એટલા માટે સમજવું જરૂરી છે કે લગ્ન પછી પણ બધા કરવાના તો છો ને કન્ફર્મ, કોઈ આમાં લોચાવાળો કેસ નહીં ને. લગ્ન પછી ઘણી વખત આપણું જે બાળક હોય એ બાળકમાં આપણા કરતા, હસબન્ડ વાઈફ કરતા એકદમ તદ્દન ભિન્નતા આવી જતી હોય છે, બરાબર. હવે કીધું કે કાગડો દહીં થરું લઈ ગયો, એમ એવો કલર જાય તો પૈસા પાછા હોય, અને એમનો છોકરો કે છોકરી એકદમ રૂપના પરી જેવી હોય, આપણી પૂર્વા જેવી હોય, બરાબર. સાલું તારી આંખ કાળી, તારી વહુની આંખ કાળી, તારી છોકરીની આંખ ભૂરી કેમ? એટલે ત્યાં શું થાય છે? વિજ્ઞાનની
સમજણ નહીં હોવાના કારણે, અજ્ઞાનતાના કારણે ત્યાં શંકા થાય. લફડું કર્યું લાગે છે, ભટકવા ગયો લાગે છે, અથવા તો ભટકવા ગઈ લાગે. અને મોટા ભાગે દોષનો ટોપલો આવે બેનો પર, કારણ કે સંતતિનું સર્જન કરવાની જે પ્રક્રિયા છે એને કરવાની છે, તો એના પર શંકાનો ટોપલો આવે, જે એકચ્યુઅલી એમાં એનો કોઈ વાંક હોતો નથી. પણ વિજ્ઞાનની સમજણ નહીં હોવાના કારણે, આ પ્રકરણ બરાબર ભણ્યા ન હોવાના કારણે આ વસ્તુ થતી હોય છે. એટલે આપણે એ વસ્તુ ક્લિયર કરી લેવાની કે ભાઈ આવું છે તો કેમ, તો કે ઇટ્સ ઓકે, ભિન્નતા છે. 7મી 8મી પેઢીએ ભિન્નતા થવાની જ છે, બરાબર. એવું નથી કે બધા તમારા જેવા જ રહેવાના છે. હવે રૂપાળા ઘરના છોકરાઓ હોય એ બધા કલર જાય તો પૈસા પાછા એવા, અથવા તો ગૌવર્ણના લોકોની પસંદગી કરે, તો એમના સંતાનો ધીમે ધીમે પછી મારા જેવા કાકડા જેવા થતા જાય. અને અમુક લોકો એવા હોય કે રૂપાળા જ પસંદ કરે, તો બધા દૂધિયા જ થતા હોય. એટલે આવું થવાનું છે, આખી પેઢી બદલાઈ જવાની, બરાબર. તો ભિન્નતા આવશે, તો એ ભિન્નતા એ વૈજ્ઞાનિક છે, પ્રકૃતિને લીધે થાય છે, તમારા કોઈના લીધે થતું નથી. બીજી વાત અંદર આવશે આપણા DNA ની રચના. આપણને ખબર છે કે આપણા શરીરમાં કેટલા બધા પ્રકારના DNA છે, એક કોષની અંદર કેટલા બધા DNA છે આપણને ખબર. હવે DNA ની ઉપરની જે પ્રોટીન શૃંખલા છે એનું પ્રોટીનના ક્રમ છે AGCT, એવું કંઈક AGST AGCT, એવી રીતે એના ક્રમ છે. એક ક્રમમાં કંઈક આગુ પાછું થઈ ગયું, AGCT ની જગ્યાએ ATCG થઈ ગયું, તો પણ ભિન્નતા આવી જશે. અને એ કઈ જગ્યાએ થયું છે એ ફેરફાર પેલા ભાઈનો વાંક છે. બાય ડિફોલ્ટ એને કંઈક લોચો મારેલો છે. એણે કંઈક AGCT ની જગ્યાએ ATCG કરી નાખ્યું, અને એમાં આંખનો રંગ બદલાઈ જાય, એમાં નાકનો રંગ બદલાઈ જાય, એમાં ચહેરાનો રંગ બદલાઈ જાય, વાળનો રંગ બદલાઈ જાય, બોડી બદલાઈ જાય, બરાબર. એમાં આમનો કે તમારો કોઈ વાંક હોતો નથી, પણ આપણે તો લઈને બેસીએ ચારિત્રહીન છે, બોગસ છે, આવું બધું આપણે કહેતા હોય છે. પણ કેમ? તો આપણે જ્યારે વિજ્ઞાન સમજ્યા હોય ત્યારે આ બધું આપણા મનમાં આવે નહીં. એટલા માટે આ પ્રકરણને શાંતિથી સરસ રીતે, પેલાના જેવું પણ પેલાના જેટલું નહીં, એના કરતાં વિશેષ. કારણ કે પેલી જરૂરી પ્રક્રિયા નથી, આ જરૂરી છે. કારણ કે તમારે નહીં, તમારા કુટુંબમાં કોક તો એવું લક્ષણવાળું હશે જ કે જે તમારા કુટુંબના એકેય લક્ષણ જોડે મેચ નહીં થતું હોય, ના માતૃ પેઢીમાં ના પિતૃ પેઢીમાં. એ વખતે પછી આવું થાય, કંઈથી આવ્યો. અને જે નાના સમાજ છે, જે છેવાડાના વર્ગો છે, એની અંદર તો આ બધું બહુ જ થાય છે. ઝઘડા થાય, ડાયવોર્સ થાય, મગજમારી બહુ લાંબી ચાલે. દત્તને વાંધો નહીં, ચાલે, અમારે તો ઘરમાં વકીલ એટલે માથાકૂટ કરે નહીં. તો આનુવંશિકતા અને ઉદ્વિકાસ, એની પ્રારંભિક માહિતી આવી છે. પ્રાસ્તવિક આપણે જોયું કે પ્રજનનની ક્રિયાઓ દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય છે, અને તે પિતૃને સમાન હોય છે. આપણે આટલું ભણ્યા છે કે ભાઈ પ્રજનનની ક્રિયા દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય છે અને પિતૃ પેઢીને સમાન હોય છે. પિતૃ એટલે માતા પિતા બંને, બરાબર. પિતૃ એટલે એકલા પિતા નહીં ગણવાના. પિતૃ પેઢી એટલે તમારી પૂર્વજ, એટલે એમાં મા બાપ બંને આવે, અને બંનેના છેડા જ્યાં સુધી લાંબા કરો ને ત્યાં સુધી ના આવે, બરાબર. પરંતુ તેઓ કેટલીક ભિન્નતા ધરાવતા હોય છે. આપણે એ પણ ચર્ચા કરી છે, અલિંગી પ્રજનનમાં પણ કેટલીક ભિન્નતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે. અલિંગી પ્રજનન, એક કોષી સજીવ અથવા એકલા સજીવ, એની અંદર આપણે જોયું છે
ઘણી સંખ્યામાં સફળ ભિન્નતા જરૂરી છે, બદલાવ જરૂરી છે, અને જે લોકો બદલાવને સ્વીકારે છે, એને અનુકૂળ થાય છે, એ જ લાંબુ જીવન જીવી શકે છે, એ ટકી શકે છે. એ જ વસ્તુ આપણે આમાં જોવાની છે. ઘણી સંખ્યામાં સફળ ભિન્નતાઓ એ લિંગી પ્રજનન દ્વારા જ પ્રાપ્ત થાય છે. આપણને ખબર છે કે લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા આવે, બરાબર. આનો ચહેરો મોડો, આનું ચોકઠું, બે અલગ અલગ હોય, બંનેના 50-50 લઈ લો, બરાબર. તો આ એકમાં આનું નાક આવે. એક જ ઘરના એક જ માના બે છોકરાઓ હોય, બરાબર, એની અંદર જ કેટલી બધી ભિન્નતા હોય છે. તમે તમારા ભાઈ બહેન કે જે હોય, બે જણના એક ચાર્ટ બનાવવાનો કે ભાઈ આનું નાક તો કે આવું, આનું આંખો તો કે આવી, આના વાળ તો કે આવા, આના કાન તો કે સુપડા જેવા. કાનમાં જોડાયેલી બૂટ, છૂટી બૂટ. આ બુટ્ટી જોડાયેલી હોય અને છૂટી પણ હોય, એવા જુદા જુદા. હવે આવી નાની તમે ગણો આખા શરીરના લક્ષણ. આપણે કહે છે ને કે ભાઈ પેલા 32 લક્ષણો, બરાબર. એ 32 લક્ષણો નહીં, આપણે તો 32 કરોડ લક્ષણો ભેગા કરવાના. કારણ કે ડીએનએ ની શૃંખલાઓ પર એક કોષમાં આટલા બધા લોકો હોય એટલે એટલા બધા લક્ષણો હોય, તો બાકીના આટલા બધા શરીરમાં કોષો હોય છે તે બધા કઈ જાય. એટલે આપણી જે રચના છે પ્રોગ્રામ્ડ બાય ગોડ કે ભગવાન, એક જ નથી. ભગવાન કે તો આપણા, ગોડ કે તો ક્રિશ્ચન ના. બોલ શું કરવું છે? હા એમ તો માથાકૂટ નહીં, બાકી તો બબાલ થઈ જાય હમણાં. હવે તમને એક ઉદાહરણ આપે છે. જો આપણે શેરડીના ખેતરનું અવલોકન કરીએ, એના માટે સુરત જવું પડે, શેરડીના ખેતરો એ બાજુ આવ્યા, તો આપણને વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતા જોવા મળે છે. હવે ડાંગરના ખેતર, આ લોકોએ ડાંગર વાઈ હોય, આમણે ડાંગર વાઈ હોય, તમે ડાંગર વાઈ હોય, એ ખેતરમાં તમે જાઓ તો આમણે ભલે ને ગુજરાત 17 નાખી હોય ને પેલાએ કંઈક લચકો નાખ્યો હોય, જુદી જુદી કંપનીની નાખી હોય, પણ તમને શું, ડાંગર એટલે તમને લગભગ એક જેવી જ દેખાય કે આ બધા એક જ છે. પણ એની અંદરની ભિન્નતા એ બારીકાઈથી જુઓ ત્યારે જ ખબર પડે. એટલે વનસ્પતિમાં એ ભિન્નતા તમને નરી આંખે એટલે દેખીતી રીતે બહુ ઓછી દેખાય. પણ માનવ તેમજ મોટા ભાગના પ્રાણીઓ જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે, આમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દ્રશ્યમાન બને છે. વ્યક્તિગત સ્તરે, બરાબર. અત્યારે એક ઉદાહરણ લઈએ કે આના ગોપાલ અને મંજુલા બેના ચોકઠા તમને બધાને ખબર છે. ચહેરા મોઢા બેયને ઓળખો છો ને, જોયેલા છે ને. હવે એમના બેયના ચોકઠા ફોટા મૂકો અને એની નીચે શું નામ તારું, કલ્પના ને જયદીપ, એના ફોટા મૂકો, બરાબર, અને લક્ષણો મેચ કરો. વ્યક્તિગત તમને દેખાશે કે આ ચારે ચાર માળાના, એક માળાના મણકા તો છે જ નહીં, અલગ અલગ જ છે, બરાબર. કઈ ને કઈ છૂટાછવાયા લક્ષણોમાં ફેર હોય, બરાબર. તો એ દ્રશ્યમાન ભિન્નતા માનવમાં એ ઝડપથી ખબર પડે. આ પ્રકરણમાં આપણે આ ક્રિયાવિધિઓ, કઈ ક્રિયાવિધિ, આ ભિન્નતા માટે આપણા શરીરમાં જે ક્રિયાવિધિ, જે પ્રક્રિયા થાય છે એનો અભ્યાસ કરવાનો છે. તો આ આપણા માટે અગત્ય. આ પ્રકરણમાં એટલે 9મા પ્રકરણમાં આપણે શું કરવાનું છે, તો કે સજીવોમાં જોવા મળતી ભિન્નતાઓની પ્રક્રિયા. એ ભિન્નતાઓ શેના કારણે થાય છે, કેવી રીતે થાય છે, બરાબર. કારણ કે કોઈ પણ વસ્તુ થતી હોય તો કારણ વગર તો ના થતી હોય ને. એટલે પહેલું તો કારણ, અને કેવી રીતે થાય છે તો પ્રક્રિયા, અને થાય છે તો એનાથી શું થાય છે તો તારણ, બરાબર. જેના કારણે ભિન્નતા ઉત્પન્ન થાય છે અને આનુવંશિક બને છે, બરાબર. જે ભિન્નતા થઈ
એ હવે શું બની ગઈ? આનુવંશિક, હેરિડિટી. બરાબર. ઘણીવાર ડોક્ટરો હોય, કોઈ છોકરાને વારંવાર શરદી થતી હોય તો થોડા વખત દવા આપીને પછી એમ કે તમારા કુટુંબમાં વારંવાર થાય એટલે પછી એને પૂછે તમારા કુટુંબમાં કોઈને શ્વાસની બીમારી હતી, કોઈને ફેફસાની બીમારી હતી, કોઈને આવી તકલીફ હતી, બરાબર, કોઈને પહેલા ટીબી થયો હતો. આવું બધું ડૉક્ટર પૂછે. કેમ પૂછે? તો એના પરથી એને ખબર પડે કે આ કુટુંબની પ્રક્રિયા શું છે, આ કુટુંબમાં કયા કયા ફેરફારો થશે, ક્યાં આપણે ધ્યાન રાખવાનું છે, એ એને ત્યાંથી ખબર પડે. અને પછી જો એ ઈલાજ કરે તો એનો સંપૂર્ણ નિકાલ કરી શકે. નહીં તો શું, આંધળે ગોળીબાર કરવાનું થાય, આંખો બંધ કરીને ગોળીઓ મારવાની, વાગી તો ઠીક, નહીં તો. પણ બધું પ્રક્રિયા કરી અને પછી જો કરવામાં આવે તો એ બેસ્ટ બને. બરાબર. તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. ભિન્નતાઓનો સંચય. ભિન્નતાઓનો સંચય એ લાંબા સમય સુધી થનારી અનુવર્તી અસર. અનુવર્તી, બરાબર. અનુવર્તી એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર. એ અસરનો અભ્યાસ અત્યંત રોચક છે. એટલે આ પ્રકરણમાં આપણે બીજું જે ભણવાનું છે, એક તો ભિન્નતાઓની ક્રિયાવિધિઓ અને એની અનુવર્તી અસર, એટલે હવે પછી એની શું અસર થશે. બરાબર. તો એ આપણે ભણવાની છે. અને ત્રીજી વસ્તુ આપણે જે ભણવાની છે કે ઉદ્વિકાસમાં આપણે તેનો અભ્યાસ કરીશું. ઉદ્વિકાસ એટલે આ અસરો ક્યાં જોવા મળશે? તો ઉદ્વિકાસમાં. ભિન્નતાઓ ક્યાં જોવા મળશે? તો હેરિડિટી, આનુવંશિકતામાં. તો આનુવંશિકતા અને ઉદ્વિકાસ એ બંને શબ્દો હવે આપણને ધ્યાનમાં આવશે. બરાબર, કે બે અલગ અલગ શબ્દો છે પણ એકબીજા સાથે કનેક્ટેડ છે. અને આ આખું પ્રકરણ એ આગળના પ્રકરણ સાથે કનેક્ટેડ છે. બરાબર. તો એ વસ્તુ તમને ધ્યાનમાં આવશે. તો આ પ્રકરણમાં આપણે જે ભણવાનું છે એ હવે આપણને ખબર પડી ગઈ. અનુવર્તી અસર એટલે પેઢી દર પેઢી જે બદલાવ આવશે એ બદલાવની અસર. જનરલી એવું હોય, બે લોકોના લગ્ન થાય એટલે બે જણ એકબીજાને શરૂઆતમાં તો પ્રેમ કરે જ ને, ઝઘડા તો પછી ચાલુ થાય. શું કેવું છે? અને એમાંય જો પ્રેગ્નન્સી રહી ગઈ તો છોકરી શું કે, મારે તો તમારા જેવો સરસ છોકરો જોઈએ. અને છોકરો શું કે, મારે તો તારા જેવી સરસ છોકરી જોઈએ. બરાબર. પણ આવે બંનેનું મિશ્રણ, મિક્સ પ્રજાતિ. થોડા કામના લે, થોડા કામ ના લે. એટલે મિક્સ પ્રજાતિ. છોકરો કે છોકરી કન્ફર્મ, પછી એમાં મિક્સ નહીં હો. એમાં મિક્સ નહીં થતું. બરાબર. અને એમાં એ છોકરો કે છોકરી, એમાં પણ જવાબદાર પરિબળ જે છે એ પુરુષ ના જે રંગસૂત્રો છે એ છે. અને તોય છેલ્લે વાંક કોનો આવે? સાલી છોકરાને જન્મ નહીં આલતી, બધી છોડીઓ જ જન્મ કરે છે. શું કરે છે? હું તો બદલી નાખીશ, બીજી લઈ આવીશ, ત્રીજી લઈ આવી. ભાઈ લઈ આવી, આટલી પાછી આપી દે. ના, એને તો રાખવાની જ. તો એવું થોડી ચાલે. અહીં એકની એક મળતી નથી, 1 to 1 છે નહીં. બરાબર. એમાં તું બબે 3 રાખે તો બીજા બધા શું કરે? પણ આપણે આવું બધું ધ્યાન ઉપર લેવાનું, કારણ કે આપણે એટલીસ્ટ બીજી બધા છોકરાઓનું જે થવાનું હોય થાય, આપણા છોકરામાં એટલી સાચી સમજણ હોવી જોઈએ કે કંઈ પણ થાય છે તો એમાં એમનોય વાંક નથી, આપણોય વાંક નથી. વાંક બધો કોનો છે? સમજી ગયા ને? કારણ કે હવે ડીએનએ ના શૃંખલામાં પ્રોટીનની જે સિક્વન્સ છે, ચેન છે, એમાં ફેરફાર. આની કોઈ તેવડ છે? એટલે સાયન્ટિસ્ટો એ નથી કરી શકતો. બરાબર. ડોક્ટરો નથી કરી શકતા. તો કરે છે કોણ આ બધું?
એ ઉપર બેઠો બેઠો પેલો મસ્તી કરે. આમ કરીને આમ પેલો આપણે ખબર ગબ્બળ બનાવીએ ને, નાના હશે ગબ્બળ બબ્બળ બનાવ્યો છે ને, ત્યારે માટીના લોચા કરીને આમ છૂટા ફેંકે, જો ચોંટી ગયો. આવું બધું રમતા હશો ને પેલા. આમાં આ ભાઈ એવું કરે, પેલા વન્ડરફુલ ક્રિએશનમાં તમે ભણ્યા ને, આખી આખી રાત જાગે અને પછી થાકે એટલે પછી આમ કઈ દૂરથી નાખે. બરાબર, એમાં કઈક લોચો પડી જાય. એ લોચો તમારા લીધે નહીં. બરાબર, કારણ કે ત્યાં અંદર જઈને તમે તો શું કરવાના, કશું નહીં. તો આ સ્પષ્ટતા અને આ પ્રકરણ એના માટે જ છે કે વકીલોને ઓછી ફી આપવી પડે, ડાયવોર્સ ઓછા થાય. બરાબર, વકીલો કોઈ દિવસ તમે ડાયવોર્સનો કેસ લઈને જાવ એટલે વકીલ એકવાર કેસ તો લઈ લે, પણ પહેલા તમને સલાહ આપે આવું ના કરો તો સારું, સમજાવે યાર પ્રેમથી પતી જતું હોય તો બરાબર છે, ભાઈ તમે ના જ થાવ, આડા જ થાવ તો પછી વકીલ કે સારું 10,000 લેતા આવજો, બીજું તો શું, આપણે કેસ ફાઇલ કરી દઈએ. અને પછી એ ઇજ્જતના ધજાગરા ને બધું કોર્ટમાં બધું થાય, ભોગવવાનું. પછી વકીલ તો બિચારા હારા હોય, કોક જ એવો મારા જેવો હોય. 9.1 પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન. હવે સંચય કરવો એટલે સંગ્રહ કરવો, ભેગું થવું. તો શુક્રકોષ અને અંડકોષ એ બંનેનું શું થાય છે, ભેગું થાય છે ને, અને એનું સંચય સ્થાન ગર્ભાશયમાં, એનું સંચય થાય છે, સ્થાપન થાય છે. ગણપતિ સ્થાપન થાય ને, આપણા ઘેર મહેમાન આવે તો ગણપતિનું સ્થાપન થયા પછી જ આવે ને. એટલે પહેલા દરેક શુભ કાર્યમાં સૌથી પહેલા પૂજાતા દેવ ગયા, એટલે પૂજા કરવાની હો પહેલા, સમજી ગયા ને. Accumulation of variation during reproduction. પ્રજનન દરમિયાન જ આ ભિન્નતા, એમનેમ કોઈ ભિન્નતા થતી નથી. બરાબર, પ્રજનન પછી જ ભિન્નતા થાય છે અને ત્યાંથી જ એનું સંચયન એટલે સંગ્રહ ચાલુ થઈ જાય છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી આનુવંશિક સંતતિને, આનુવંશિક એટલે પેઢી દર પેઢી, વંશ પરંપરાગત, એક આધારક શારીરિક બંધારણ એટલે કે ડિઝાઇન તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે. એક શારીરિક બંધારણ, હવે આ ખેપટો પાપડ જેવો હોય તો એના છોકરા બધા પાપડ જેવા થવાના. એક સ્ટ્રક્ચર મળે, પણ એની અંદર સાથે સાથે બીજી ભિન્નતાઓ, કદાચ બોડી બિલ્ડર બની જાય. હવે આ દત્ત છે હાવ મરેલો, બરાબર, અને એનો છોકરો આવે એકદમ ગોળ મટોળ, એની વહુ આપણી શ્વેતાય બહુ પાતળી, અને એમનો છોકરો આવે 4.5 કિલોનો. દત્ત તરત પૂછે શું છે આ બધું, આપણા બે માંથી કોઈના લક્ષણ નહીં, કઈથી આવ્યો? એટલે પછી એને પપ્પાને સમજાવવું પડે આવું બધું તો થાય, ચિંતા નહીં કરવાની. પછી કે નીરવ ગુરુજીને મળી આવશે. એટલે પછી અહીંયા આવે એટલે હું કહું 10મા ધોરણમાં 9મો પાઠ ભણ્યો તો એ વખત હાજર હતો કે હા. શું કીધું તું? હોય, બરાબર. 199 કિસ્સામાં આ ભિન્નતા ભાગ ભજવતી હોય છે, પ્રકૃતિ ભાગ ભજવતી હોય છે. 1% કિસ્સામાં ખરાબ તત્વો પણ હોય છે, બરાબર, પણ that doesn't mean કે ખરાબ તત્વ આપણા ઘેર જ છે. અને કદાચ હોય તોય એની કૃપાથી, બરાબર. શોધવા તમે જ ગયા હતા ને, તમારા ભાગે સરસ મજાની કેરીઓ બધી ટોપલો પડ્યો છે, એમાં તમારા ભાગે છળેલી આવી તો એમાં કોઈ શું કરે? તમને આખો ટોપલો આપી દીધો તો લે પસંદ કર. તમે વળી પેલી નાની ને ગોળ ને એવી બધી સરસ મજાના
રૂપાળી દેખાય એવી પસંદ કરવા ગયા, બરાબર. તો એ 99% કિસ્સામાં પ્રકૃતિ ભાગ ભજવે છે, 1% કિસ્સામાં માણસ પોતે ભાગ ભજવે છે. એટલે 1% એવું રાશિ હોય. હવે એવું તો ખરાબાની જમીનો દરેક જગ્યાએ હોય જ, ખેતરોમાં હોય ને અમુક ખૂણો. તો આ ડિઝાઇન પૂરું એટલે એક પેઢીમાંથી બીજી પેઢીને એક શારીરિક બંધારણ અને કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે. હવે થોડુંક વિચારીએ કે આ નવી પેઢીના આ નવી પેઢી જે થઈ એટલે આ બંધારણવાળી અને ભિન્નતાવાળી, એના પ્રજનનનું પરિણામ શું બને? હવે એમને આપણે છોકરાઓને પરણાઈશું તો ખરા જ ને, તો એના માટે કંઈક બીજી જ લઈ આવવી પડશે ને, કોકની જોડેથી જ ને, અથવા તો કોકને ત્યાં મોકલવી પડશે. બહુ અઘરું કામ છે. તો એના પ્રજનનનું પરિણામ શું? તો કે જે બીજી પેઢીમાં પહેલી પેઢીથી આવતી ભિન્નતાઓ, એની અંદર શું બનશે? પહેલી પેઢીમાંથી આવતી ભિન્નતા તેમજ કેટલીક નવી ભિન્નતાઓ ઉત્પન્ન થશે, બરાબર. આનું નાક આમ ભીંડા જેવું છે, બરાબર. પેલા ભાઈનું નાક સફરજન જેવું છે, બરાબર. બંનેની સંતતિ એટલે ભીંડા અને સફરજનનું મિશ્રણ એવા નાકવાળી પ્રજાતિ આવશે, બરાબર. આપણે એને કમ્પ્યુટરાઇઝ બંનેનો સ્કેચ કરીએ, હરિદીદી પાસે સોફ્ટવેર છે, અને એ બંનેનો સ્કેચ કરીએ, એમની નવી પેઢી કેવી થશે એનું આપણે નિર્માણ કમ્પ્યુટર ઉપર અત્યારે કરી શકીએ છીએ. ટ્રાય કરવો હોય તો કહેજો, બરાબર. એકાદ ફોટો લઈ આવવાનો એટલે પછી થઈ જાય. તો એમાં નવી પેઢી એટલે પહેલી પેઢીમાંથી જે ભિન્નતા આવી હતી એ તો હશે જ. પહેલી પેઢીમાંથી ભિન્નતા એટલે ગોપાલ મંજુલા માંથી કલ્પનામાં જે ભિન્નતા આવી એ તો ખરી જ. હવે કલ્પનાની ને એમની એ બંનેમાંથી એ ભિન્નતાઓ અને એમનાથી થોડાક લક્ષણો એટલે પેલા બેમાંથી 50% આયા. હવે આ 50% માંથી પેલામાં બીજા 50% આવશે એટલે 25% થઈ ગયા. તો ભિન્નતા કેટલી થઈ ગઈ? 75%. હવે એમાંથી બીજા 50% તો 12.5%. તો ભિન્નતા કેવી થઈ? તમારી 87% જેવી થઈ ગઈ ભિન્નતા. પણ એના પછીની પેઢી તો 12.5 ના અડધા, બરાબર. તો કે 6.25, બરાબર. 6.25 માંથી હવે 3%, 3 માંથી 1.5%. તો તમે કેલ્ક્યુલેશન કરો, સાતમી પેઢીએ આપોઆપ પ્રકૃતિ બદલાઈ જવાની છે. દેખાવ, ચહેરા, મોઢા બધું બદલાઈ જવાનું છે, બરાબર. ઘરમાં એક આપણે જૂના જમાનામાં આલ્બમ બનાવવાની ટેવ હતી. આ મારા દાદા, આ મારા દાદી, બરાબર. એમના આટલા છોકરા, હા, આ મારા પપ્પા, કાકા, ફોઈ, બા, આ ફલાણા ઢીકણા, એમના આટલા છોકરા. આવો એક ફેમિલી ચાર્ટ આપણે બનાવતા અને દરેકના ફોટા લગાવતા. જૂના જમાનામાં એ સિસ્ટમ હતી. અત્યારે બધા કમ્પ્યુટરાઇઝ થઈ ગયા છે, પણ છતાં આ સિસ્ટમ જતી રહી છે. તમને તમારી પેઢીની ખબર કેવી રીતે પડે? આને હમણાં એમ કહું કે ભાઈ ભાથીભાઈ છે, ભાથીભાઈના દાદાનું નામ શું અને એમના કેટલા છોકરા છોકરીઓ હતા ને એ બધા ક્યાં છે, અને એમના છોકરા છોકરીઓ બધા ક્યાં છે, બરાબર. મને મારા બાપાના ભાઈઓ 3 છે એની માંડ ખબર છે, તો ભાઈ બીજા બધાની કઈ પત્તર ફાડું? પણ આ જરૂરી છે. તમારું ફેમિલી ટ્રી એટલે તમારું મૂળિયું કઈ જગ્યાએ લાગુ પડે છે એ તમને ખબર હોવી જોઈએ. અને એના માટે બહુ પ્રયત્ન નથી કરવાનો હતો. વડીલો સાથે સહેજ બેસીને તમે વાત કરો, એક કાગળ પેન લઈને બધું મળી જશે. પછી ફોટા કલેક્શન જેમ જેમ બધા મળતા જાય એમ કરવાના. બનાવો, તમને એમ થશે, બધાના લક્ષણ જોશો ને એટલે તમને એમ થશે કે આનામાં આ કેવી રીતે આવ્યું, આનામાં આ કેવી રીતે આવ્યું. કદાચ આમની સાતમી પેઢીએ એકદમ ભૂરી આંખો વાળા, માંજરા, ભૂખરા વાળ વાળા અને એવા સરસ મજાના સંતતિ પણ એ વખતે હોય પ્રજાતિ, બરાબર.
પછી કાળક્રમે ધીમે ધીમે કલર જતો ગયો, એવું પણ બને. અથવા તો એવું થાય કે અહીંયાથી પાછા સરસ મજાના પણ થઈ જાય, તો એ કરવું જોઈએ. બરાબર. આકૃતિ 9.1, આકૃતિ 9.1 એમાં એ સ્થિતિ દર્શાવેલ છે. કઈ સ્થિતિ છે? તો જેમાં માત્ર સજીવ જે છે એ પ્રજનન કરે છે. જેમ કે અલિંગી પ્રજનનમાં થાય છે. બરાબર. અલિંગી પ્રજનનમાં આપણે જોયું હતું કોષ વિભાજન થાય છે. 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 64, એવી રીતે કોષ વિભાજન થાય છે. અહીંયા પણ એ જ વસ્તુ બને. અહીંયા એક જ સજીવ છે. અલિંગી પ્રજનનમાં એક જ સજીવ એના પોતાના 2 ભાગ કરી નાખે છે, અને બંને ભાગ અલગ સજીવ તરીકે વર્તે છે. એ બંને પાછા, હવે અહીંયા જો તમને કલર કોમ્બિનેશન આપેલું છે, એકમાં એનું માથું આવ્યું એટલે એકમાં એના મોઢાના સમકક્ષ લક્ષણો આવ્યા, અને બીજામાં એના પગના સમકક્ષ લક્ષણો આવ્યા. એના પછીની પેઢી જુઓ. બરાબર. તો એના પછીની પેઢીમાં જે 2 હતા એમાં માથા બંનેના સરખા આવ્યા, પણ હાથ બંનેના બદલાઈ ગયા. એટલે કોઈ પણ એક જગ્યાએ ભિન્નતા આવ્યું, પણ એ બંનેમાં આવ્યું. હવે એકચ્યુઅલી તમે આ જે છેલ્લી લાઈનમાં જે 4 છે નંગ, એ 4 નંગને મૂળ પિતૃ પેઢી જે પહેલી લાઈનની સિંગલ છે એની સાથે મેચ કરો તો તમને એકમાંથી 1, 2, 3 અને 4 પ્રકારના નંગ, જુદા જુદા 4 પ્રકારના નંગ તમને જોવા મળે. અને આપણે એવું ભણ્યા છે, એટલે મેં તમને એવું કીધું છે કે પ્રત્યેક ડીએનએ શૃંખલાની ઉપરનું પ્રત્યેક પ્રોટીન એ એક લક્ષણ માટે જવાબદાર છે. હવે પેલો ઉપર બેઠો બેઠો ખાલી એક જ લક્ષણ આમ આઘું પાછું કરી દે, ભિન્નતા આવે કે નહીં? તમે વિચાર કરો, એ આખી સૃષ્ટિના સજીવોનું નિર્માણ કરતો હશે, આટલા બધા માણસોનું, એને ખબર કેવી રીતે પડતી હશે કે સાલું આનામાં નાકનો કલર બદલવાનો છે, આનામાં આંખનો કલર બદલવાનો છે, આનામાં પાપણ બદલવાની છે, આનામાં નખ બદલવાના છે? એને ખબર કેવી રીતે? પ્રોગ્રામ, કમ્પ્યુટરાઇઝ. આટલો ફેરફાર કરી નાખવાનો. તમે ફોટા પાડો છો, મોબાઈલમાં ફોટા પાડો છો, હવે પેલી બધી સિસ્ટમ નહીં આવી, શીંગડા મૂકવાના, કાન મૂકવાના, મૂછો મૂકવાની, એવું બધું. છોકરી હોય તો દાઢી મુસ્તબ બનાવી દો. આ શું છે? આ શું છે? પેલા ભાઈનો પ્રોગ્રામ. એ જે ઉપર બેઠો બેઠો સર્જન કરે છે એ તમે નીચે બેઠા બેઠા કરો છો. બરાબર. હવે તમે છોકરીને છોકરો અને છોકરાને છોકરી બનાવી દો તો પછી ભિન્નતા આવે કે નહીં? ભિન્નતા આવે કે નહીં? હે? પછી એમના છોકરા કેવા થાય? એવા જ થાય ને. બરાબર. તો આ અલિંગી પ્રજનનમાં જેમ થાય છે એ, જો એક જીવાણુ વિભાજિત થાય છે તો પરિણામ રૂપે 2 જીવાણુ એટલે કે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે પુનઃ વિભાજિત થઈ 4 સ્વતંત્ર જીવાણુ એટલે કે બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, જેમાં પરસ્પરમાં ઘણી વધારે સમાનતા હોય છે. આમાં સમાનતા જુઓ, જે ભૂરા કલરનું છે, પર્પલ કલરનું, એ તમારી સમાનતા છે, અને જે લાલ પીળા અરે લાલ ગુલાબી ગ્રીન અને લીટીવાળો જે પોર્શન છે એ ભિન્નતા છે. હવે પરસ્પર ઘણી વધારે સામ્યતા જોવા મળે છે અને તેમાં પરસ્પર ખૂબ જ ઓછી ભિન્નતા જોવા હોય છે. અને આ ભિન્નતા જે ડીએનએ પ્રવૃત્તિ, આ ભિન્નતા શેના કારણે હોય છે? ડીએનએ પ્રવૃત્તિ, એટલે કે ડીએનએ નું સ્વયં જનનના સમયે ન્યૂનતમ ખામીઓના કારણે, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી ખામીના કારણે ઉત્પન્ન થતો હશે.
એક સામાન્ય ફેરફાર, તમને ખ્યાલ બી ના આવે કે સાલો આ માણસ એના મા બાપથી જુદો કેમ પડ્યો, એવો સામાન્ય ફેરફાર કરી નાખે હોય. અને ફેરફાર તમે કરો છો, તમારે તે વળખરી. આપણે તો એને કીધું છે એ પ્રમાણે કરે રાખવાનું, માથાકૂટ કરવાની એવું ના હોય. લડી પડવાનું કે દર વખત તું કેમ જ અમારે કરવાનું છે, એવું ના ચાલે ને. બરાબર. પણ એ ન્યૂના ડીએનએ ના સ્વયંજનની સમયે જે નાનામાં નાની ખામી રહી છે એના કારણે આ ભિન્નતા ઉત્પન્ન થાય છે. પરંતુ આ જ વસ્તુ જો લિંગી પ્રજનનમાં હોય, આ અલિંગી પ્રજનનની વાત હતી, બરાબર. આ વસ્તુ જો લિંગી પ્રજનનમાં થાય તો આ વિવિધતા અપેક્ષિત છે, એટલે થાય જ, થવી જ જોઈએ, અને સામાન્ય કરતા વધારે છે. બરાબર. અને તેના વિષયમાં લિંગી પ્રજનનમાં આ વિવિધતા અપેક્ષિત જ છે. અને એના માટે આપણે આનુવંશિકતાના નિયમોની ચર્ચાના સમયે જોઈશું. એટલે આનુવંશિકતા, હેરિડિટી, વારસાગત પેઢીના લક્ષણો ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એના પણ કેટલાક નિયમો છે. એમનેમ કશું થતું નથી. નિયમો છે, એ નિયમો પ્રમાણે થાય છે. બરાબર. એટલે દરેક જગ્યાએ, દરેક વસ્તુમાં, દરેક પરિસ્થિતિમાં નિયમ તો રહેવાના છે. અને જે નિયમનું પાલન કરે છે એનું અસ્તિત્વ રહે છે, નિયમનું પાલન ના કરે એનું અસ્તિત્વ નથી રહેતું, એ પણ આપણને ખબર છે. શું કોઈ જાતિમાં આ બધી ભિન્નતાઓની સાથે પોતાના પર્યાવરણમાં, હવે આ ભિન્નતા પ્રાકૃતિક છે, પ્રજનનથી પેઢી દર પેઢી તો આવે જ છે, પણ ભિન્નતા માટે એટલે એક પેઢી દર પેઢી ડીએનએ ની રચનાના કારણે, અને બીજું એનું પરિબળ, આ ભિન્નતા થવાનું બીજું પરિબળ હવે આવે છે કે આ ભિન્નતાની સાથે પોતાના પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એક સમાન છે. એટલે એકલી ભિન્નતા નહીં, એ ભિન્નતાની સાથે બદલાયેલી પરિસ્થિતિમાં તમારે અનુકૂળ થવાનું છે, અનુકૂલન સાધવાનું છે, તો જ તમે અસ્તિત્વ ટકાઈ શકશો. બરાબર. અને આ નિશ્ચિત રૂપથી નથી. ભિન્નતાની પ્રકૃતિના આધારે એટલે કુદરતના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ થઈ શકે છે. આવો તો ભિન્નતાની પ્રકૃતિ એટલે આપણામાં અથવા તો સજીવોમાં જે ભિન્નતા દેખાય છે, એ ભિન્નતાનો એનો જે સ્વભાવ છે, બરાબર. તો એ સ્વભાવ એ જુદા જુદા સજીવોમાં વિવિધ પ્રકારનો લાભ થઈ શકે છે. બરાબર. ઉષ્ણતા એટલે કે ગરમી કે તાપમાનને સહન કરવાની ક્ષમતાવાળા જીવાણુઓ એટલે કે બેક્ટેરિયાની વધારે ગરમીથી બચવાની સંભાવના વધારે હોય છે. જે લોકો જેટલું વધારે સહન કરી શકે છે, એના જીવનમાં ફરી વધારે સહન કરવાની સંભાવના ઓછી થઈ જાય છે. બરાબર. એટલે સહન કરવાની પરિસ્થિતિથી એની બચવાની સંભાવના વધારે છે, કારણ કે એણે એ પહેલા ભોગવી ચૂક્યા છે. તમને અહીંયા આપણે બધી રીતે તૈયાર કરીએ છીએ કે ભાઈ ભર ઉનાળો હોય અને ગુરુજી એટલા ખરા, પંખો બંધ કરીને ભણાવે, બારી બારણા બધું બંધ કરી દે, બારી બારણા બધું બંધ કરી દે, આમ પરસેવાના રેલા નીકળતા હોય ને તોય કલાક સુધી છોડે નહીં, ભણાય જ કરે. મિનિટ જોતો રહે છે 45. હા,
તો આવી પરિસ્થિતિમાં તમને અહીંયા તૈયાર કરવામાં આવે છે, કારણ કે અહીંથી ગયા પછી તમને અહીંની જે સુખ સુવિધા છે, અહીંનો જે પ્રેમ છે, અહીંની જે લાગણીઓ છે, એ કદાચ મળી કે ના મળી, તમારે એના સિવાય પણ જીવવાનું થાય તો પણ તમે એના માટે તૈયાર છો. આપણે કહે ને, એકવાર ગરમ તપેલી નડીએ, ફરી બીજો કોઈ ગમે તેટલી વાર કે અડીએ છે. તો અહીંયા પણ એવું છે, જેનામાં સહન કરવાની ક્ષમતા વધારે છે, એનાથી બચવાની, એ પરિસ્થિતિથી બચવાની પ્રક્રિયા પણ વધારે છે. હવે એની પણ ચર્ચા આપણે પહેલા કરી ગયા છે. તો મેં કીધું એમ ચર્ચા કરી ગયા છે. એકવાર કોક દજાડે, પછી કોઈ કહે કે ભાઈ પેલું મેં પેલા કાણાવાળા સ્ટવમાં આંગળી નાખી હતી, એકવાર નાખી તો બધું ખોલ્લા પડી ગયા. ફરી કોઈ કહે તો હું નાખું, તાર નાખવું હોય નાખ, હું શું કરવા નાખું. હા, હવે આ પર્યાવરણીય પરિબળો દ્વારા ઉત્તમ ભિન્નતાની પરિવર્તનની પસંદગી એ જૈવિક વિકાસ ક્રિયાનો આધાર બને છે, અને જેની ચર્ચા આપણે આગળ કરીશું. તમે લોકો ક્યારે હિલ સ્ટેશને કે ઠંડા હવામાન વાળા સ્થળે તમે ફરવા ગયા હશો, બરાબર? અથવા તો આપણે જ્યારે ઓખા જઈશું ત્યારે તમે જોશો કે આજુબાજુમાં જે ભેજવાળું વાતાવરણ હોય છે, એકદમ ઠંડી પવનની લહેરખીઓ હોય. અત્યારે શિયાળામાં પણ તમે અનુભવો, ઘરેથી અહીંયા આગળ આવે ત્યાં સુધી આમ નાક ને ગાલ ને બધું લાલ લાલ થઈ ગયું હોય. અહીંયા તો આપણે જુદું જુદું વાતાવરણ છે, પણ અહીંયાથી આ જ વ્યક્તિને તમે મણિપુર, આસામમાં મોકલી દો, તો ત્યાંની જે આબોહવા છે, ત્યાંનું જે પર્યાવરણ છે, એ પ્રમાણે એની અંદર ફેરફાર, અથવા તો એની પછીની પેઢીમાં એ ફેરફાર આવતા જશે. તો એ પર્યાવરણીય પરિબળો છે, અને એની પરિવર્તનની પ્રક્રિયા એ જૈવિક વિકાસ ક્રિયાનો આધાર બને છે. અમારા દત્ત કે મારે ગુજરાતની કોઈ છોકરી જોડે લગ્ન જ નથી કરવા. તો કે ભાઈ કઈ નહીં કરવી છે? તો કે આપણે દક્ષિણ ભારતની છોકરી જોડે લગ્ન કરવા છે. દક્ષિણ ભારતની છોકરી એટલે કલર જાય તો પૈસા પાછા. પણ એકદમ હોશિયાર, ઇન્ટેલિજન્ટ હોય, બધી પ્રક્રિયામાં નિષ્ણાત હોય, બરાબર? લાંબા લાંબા કાળા વાળ હોય, છેક પગની એડી સુધીનો ચોટલો હોય, એવું બધું હોય. તો એમના પછીની પેઢી જે હશે એકદમ મજબૂત હશે, આના જેવી ઢીલી પોચી નહીં હોય. હવે દત્તને અત્યારે ગુજરાતમાં રહે છે ત્યાં સુધી વાંધો નહીં, એને દક્ષિણ ભારતમાં પેલી કે ત્યાં જઈને આપણે રહેવાનું છે, તો ત્યાં ભેજવાળું વાતાવરણ છે, બરાબર? તો આખી પ્રકૃતિ બદલાઈ જશે. જે રીતે પર્યાવરણ બદલાય એ રીતે તમારી બધી જ વસ્તુ બદલાય. પછી તમે જમ્મુ કાશ્મીરમાં જઈને એમ કહો કે સાલું તડકો તો દેખાતો જ નથી, તો ના દેખાય. અમેરિકામાં જઈને એમ પૂછો કે ભાઈ આ તો વર્ષમાં 200 દિવસ તો બરફનો વરસાદ પડે છે, ઘરની બહાર ના નીકળાય. 24 કલાક તમારે ઘરમાં હીટર રાખવું પડે એટલી ઠંડી હોય, ગાડીમાં હીટર રાખવું પડે એટલી ઠંડી હોય, બરાબર? તો એક જ પ્રકારનું વાતાવરણ. પણ અહીંયા જે રહ્યો હોય, અલગ અલગ જુદા જુદા પ્રકારના વાતાવરણમાં રહેલો હોય, અહીંના લોકોનો ઉછેર જુદો જુદો હોય. તો એ પ્રમાણે પર્યાવરણના જે પરિબળો છે એ પણ આ ભિન્નતા એટલે કે ઉદ્વિકાસ અને આનુવંશિકતાનો બહુ જ મોટો આધાર છે. એટલે કોઈ ખોટું ખરાબ હોતું નથી. આ બધું એની અંદર ભાગ ભજવતું હોય છે, એટલે પરિવર્તન દેખાય છે.